નમસ્કાર મિત્રો, પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે મિત્રો તમને બતાવીશ કે એક થડમાં બે કલમ, હવે થડ એક અને બે કલમ, એક રાજાપુરી અને એક કેસર, એ તમને બતાવીશ। બેમાં ફ્રૂટ લાગેલું છે, એક વખત ઉતારી લીધો છે। આ ઝાડ છે મિત્રો, આ રહ્યું છે કેસર, આ કેસર છે। અને આનના થડની બીજી બ્રાન્ચ તમે મિત્રો જોશો તો આ રાજાપુરી, કેરી બે અલગ છે, પણ દેશીને મળતી જુલતી આવે છે। ખાવામાં મીઠી હોય છે, આમાં એટલો ડિફરન્સ હોય છે કે આની અંદર રૂસા હોય છે। આ ખરેલી કેરી છે, આમાં જો મીઠાશ બહુ હોય છે, આમાં માખી પણ મધમાખી પણ એટલી લાગેલી છે। આ જો આમાં મધમાખી પણ એટલી લાગેલી છે મિત્રો, જો એટલે ખાવામાં ભરપૂર મીઠાશ હોય છે। આ ખરી ગયેલી કેરી છે, આ હાંખની કેરી છે મિત્રો, ખરેલી કેરી છે। આ રાજાપુરી। હવે આમાં મિત્રો આ થડ એક છે, આ ખરેલી કેરી છે, જો તમે આ હાંખની કેરી ખરેલી। આ કેરીમાં મિત્રો હાક પડી ગઈ છે। હવે આ થડ એક છે, આ એક થડ છે। હવે આ જે બ્રાન્ચ રહી આ બધી કેસર છે, અને આ જે બ્રાન્ચ છે એ રાજાપુરીની કયો એ છે, આ બ્રાન્ચ રાજાપુરીની છે, અને આ કેસર। આમાં જેટલી જેટલી શાખા ફૂટી છે એ બધી કેસર છે। આમાં આ બ્રાન્ચ રહી એ આ કેસરની છે, તમે આગળ જોવો આ કેસર, આમાં આ કેસર કેરી, ઝાડ એક અને કેરી ડબલ, આ કેસર આગળ। આ એનોની થડમાં આ બીજી બ્રાન્ચ, આ પાછી આ કેરી જો ગોળ કેરી, નાની કેરી રાજાપુરી, આ જો આ રાજાપુરી, આ પાકેલી કેરી મિત્રો, આ પડવાની તૈયારીમાં છે। ટૂંકમાં એક જ થડમાંથી બે કલમ ચડાવેલી છે, થડ એક જ છે ને કેરી બે। આ દેશી, આ દેશી કેરી, એમાં ને એમાં જ આ કેસર કેરી, એક જ આંબો, આ કેસર, આ કેસર, આ કેસર ને આ દેશી, બેમાં ડિફરન્સ જોવો મિત્રો। આ હાંખની કેરી છે મિત્રો, પક્ષીએ ખાધેલી છે, અને આપણે એને કાપીને જોઈ વારશું અંદર કલર કેવો છે। આ તમે જોઈ શકો છો મિત્રો, હાંખની કેરી છે અને પાકી કેરી છે એકદમ। ખાવામાં ટેસ્ટ જોઈ વારી કેવો છે। ખાવામાં ટેસ્ટ પણ સારો છે, ખાટો મીઠો ટેસ્ટ આવે છે, પણ આમાં એક ને કે મિત્રો રૂસા બહુ હોય। આ જો આ ટાઈપના તમે જોશો એ રૂસા, રસ જોવો, રૂસા જોવો તમે।